ગુડ મોર્નિંગ. લાસ્ટ સેશનની અંદર આપણે કાર્લ પિયર્સન એના એક્ઝામ્પલ નંબર 9 અને 10 અને 11 કેલ્ક્યુલેટ કરેલા હતા. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 12, ફાઇન્ડ નંબર ઓફ પેર્સ, ધેટ ઇઝ n ફાઇન્ડ કરવાના છે આપણે ફ્રોમ ધી ફોલોઈંગ ઇન્ફોર્મેશન. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર 90, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર 60, standard deviation of y 4 and r is given 0.5. now r is equal to પ્રોડક્ટ મોમેન્ટ મેથડનું ઇક્વેશન યુઝ કરશે, કારણ કે જે આપણે ઇન્ફોર્મેશન આપેલી છે એ બધી પ્રોડક્ટ મોમેન્ટ રિલેટેડ આપેલી છે. એટલે r ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડિવાઇડેડ બાય સિગ્મા અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર મલ્ટીપ્લાઇડ બાય સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. Now r is equal to given, that is 0.50, sigma x minus x bar y minus y bar is given, sigma x minus x bar y minus y bar is equal to 60 divided by under root sigma x minus x bar no square, that is 90 multiplied by sigma y minus y bar no square. જે આપણે ફાઇન્ડ કરશું એના ઉપરથી આપણે n મળી જશે. સૌથી પહેલાં તો 0.50 મલ્ટીપ્લાઇડ બાય 60 ડિવાઇડેડ બાય 90 એનું રૂટ 90નું રૂટ ફાઇન્ડ કરશું. 90નું રૂટ 90 અંડર રૂટ ધેટ ઇઝ 9.49 ડિવાઇડેડ બાય અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારનો સ્ક્વેર, સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. નાવ સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર એને આપણે ઇઝ ઇક્વલ ટુની સામેની સાઈડ લઈ જશું, એટલે અહીંયા ડિવિઝનમાં છે, સામેની સાઈડ જશે તો મલ્ટીપ્લાય થશે. એટલે અંડર રૂટ સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 60 9.49 0.50 મલ્ટીપ્લિકેશનમાં છે, સામેની સાઈડ આવશે તો ડિવાઈડ થશે, ડિવાઇડેડ બાય 0.50 અંડર રૂટ sigma y minus y bar no square is equal to 60 divided by 9.49 multiplied by 0.5 multiplied by 0.5, that is 4.74. Now 60 divided by 4.74, that is under root sigma y minus y bar no square. 60 divided by 4.74, 60 divided by 4.74, that is 12.66. અહીંયા રૂટ આપેલું છે, આપણે અંડર રૂટ આપેલું છે. રૂટ કાઢવા માટે આપણે સ્ક્વેર બોથ સાઈડ. સો સિગ્મા વાય માઇનસ વાય બાર રૂટમાં છે, એનું રૂટ નીકળી જશે એટલે આપણે મળશે સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. 12.66નો સ્ક્વેર થશે, 12.66 મલ્ટીપ્લાઇડ બાય 12.66, that is 160.28. This is sigma y minus y bar no square. Now આપણે n ફાઇન્ડ કરવાના છે, સો આપણે sy નું ઇક્વેશન મૂકશે. sy is equal to under root sigma y minus y bar square divided by n. sy is given, sy is equal to given, that is sy is equal to 4 is equal to under root 160 minus 0.28 divided by n. સેમ વે અહીંયા રૂટ કાઢવું છે આપણે 160 નું, એટલે સ્ક્વેર બોથ સાઈડ. સો sy એટલે 4 નો સ્ક્વેર થશે 16, 160.28 નું રૂટ નીકળી જશે અને ડિવાઇડેડ બાય n. n સામેની સાઈડ જશે એટલે મલ્ટીપ્લાય થશે, 60 આ સાઈડ આવશે એટલે ડિવાઈડ થશે, 160.28 divided by 160. So n is equal to 160.28 divided by 160, only 16, that is 10.017.
10.017 નંબર ઓફ ઓબ્ઝર્વેશન ક્યારેય ફ્રેક્શનમાં ન હોય એટલે n is approximately 10. This is our answer. Now next question, this is number of pair is equal to 10. Now next question, example number 13. Find the missing value if covariance xy is equal to 14.25. સૌથી પહેલા તો આપણે આપેલા છે x y, x is equal to given 5 dash dash ને આપણે assume કરશું. Let's assume that missing value is x or a. x તો આપણે assume કરેલા જ છે, that is a. 5 a 12 13. Now y માં 8 16 11 25. કોવેરિયન્સ xy નું ઇક્વેશન ઓલરેડી આપણે લીથોમાં આપેલું છે. કોવેરિયન્સ xy is equal to sigma xy divided by n minus sigma x divided by n multiplied by sigma y divided by n. This is covariance xy. Now covariance ના ઇક્વેશન ની અંદર સૌથી પહેલા શું આપેલું છે? સિગ્મા xy. આપણે સિગ્મા x અને સિગ્મા y સૌથી પહેલા ફાઇન્ડ કરી લેશું. that is sum of x, that is sigma x. Now sum of x 5 plus a plus 12 plus 13, that is 30 plus a 30 plus a. Sigma y 8 plus 16 plus 11 plus 25, that is sigma y 60 and xy, that is x multiplied by y. 5 multiplied by 8 40, 16 multiplied by a 16a, 12 multiplied by 11 12 multiplied by 11, that is 132, and last 25 multiplied by 13, 25 multiplied by 13, that is 325. Now sum of it, that is sigma xy 325 plus 132 plus 16a plus 40, that is 497 plus 16a. This is sigma xy. Now equation ની અંદર વેલ્યુ પુટ કરશી. કોવેરિયન્સ આપણે આપેલું છે. Covariance xy is given. Covariance xy is equal to 14.25. Now sigma xy 497 plus 16a divided by n. n is number of pair 1 2 3 4 divided by 4 minus sigma x, that is 30 plus a divided by 4. Sigma y, that is 60 divided by 4. Now simplify it. 14.25 497 plus 16a divided by 4 minus 30 plus a divided by 4, 60 multiplied by 4, 60 multiplied by 4, that 60 divided by 4, that is 15 multiplied by 15. Now 4 આપણે LCM લેશું. LCM means લસા. 497 plus 16a minus 15 multiplied by 30 plus a is equal to 14.25. 4 આપણે LCM લીધો છે. LCM એટલે લીસ્ટ સ્ક્વેર, લીસ્ટ કોમન ફેક્ટર, that is લસા. 14.25 497 plus 16a. Now 15 minus છે, બ્રેકેટમાં મલ્ટીપ્લાય થશે. minus 15 multiplied by 30 minus 450 minus 15 multiplied by a minus 15a divided by 4. 4 ડિવિઝનમાં છે, સામેની સાઈડ જશે તો મલ્ટીપ્લાય થશે. 14.25 multiplied by 4 is equal to 497 minus 450, that is 47. 16 multiplied by 15, that is a.
14.25 multiplied by 4, 57 is equal to 47 plus a. 47 plus છે, સામેની સાઈડ જશે તો માઇનસ થશે, is equal to a. So a is equal to 57 minus 47 is equal to 10. This is our answer. A is equal to, that is missing value, is equal to 10. Now next question, example number 14. If v of x is equal to 439, v of y is equal to 349, v of xy is equal to 81, find value of r and interpreted it. એટલે કે આપણે સૌથી પહેલા તો આપણે v of x, v of y એનું જે ઇક્વેશન આપેલું છે ને સિમ્પ્લિફાઈ કરશી. નાઉ v of x minus y is equal to શું થાય? v of x minus 2 multiplied by covariance xy plus v of y. This equation is already given in your litho material. Now v of x is given, that is 439 minus 2 covariance xy, we have to find out v of y, that is 349. v of x minus y is given, v of x minus y is equal to 81. So 81 is equal to 439 plus 349. 439 plus 349 is equal to 788. 788 minus 2 covariance xy. Now 2 covariance xy is minus, સામેની સાઈડ જશે તો પ્લસ થશે, 2 covariance xy. 788 81 પ્લસ છે is equal to ની રાઈટ હેન્ડ સાઈડ આવશે એટલે માઇનસ થશે, 788 minus 81. So 2 covariance xy is equal to 788 minus 81. 2 covariance xy is equal to 788 minus 81. 707. Now 707 2 multiplication માં છે, સામેની સાઈડ જશે તો ડિવાઈડ થશે. 707 by 2 is equal to covariance xy. Covariance xy. 707 by 2, that is 353.5. 353.5. This is covariance xy. On the basis of covariance we have to find out r. R is equal to covariance xy divided by standard deviation of x multiplied by standard deviation of y. Now covariance xy is equal to 353.5 divided by standard deviation of x, that is variance નું root. variance આપણે આપેલું છે, variance of x is given, variance of x is 439. variance નું root કાઢશે એટલે standard deviation મળશે. same way variance of y is equal to 349, એનું root કાઢશે એટલે આપણે મળશે standard deviation of y. 353 divided by 439. 439 નું આપણે root કાઢશું, 439 મલ્ટીપ્લાય કરી દઈએ, 349 is equal to 153211, એનું આપણે રૂટ ફાઇન્ડ કરશું, that is 391.42. 391.42 ડિવાઈડ કરશું, 353.5 divided by 391.42. 353.5 divided by 391.42, that is 0.90. This is our r. 0.90. correlation coefficient is equal to 0.90. Now next example number 15. If rxy is equal to 0.60, then prove that r 3x plus 1 2y minus 3 is equal to 0.60. Here one of the properties of r, that is r is independent from change in origin and change in scale. Change in scale. So what is origin? Origin means plus or minus. Scale means multiplication or division. R ની વેલ્યુ ફાઇન્ડ કરો એટલે
आर नी वेल्यू जो मळे एना उपर कोईपण प्लस करो, माइनस करो, मल्टीप्लाय करो, डिवाइड करो एक्स ने अथवा तो वाय ने, तो आर नी वेल्यू रिमेनिंग सेम कारण के इंडिपेंडेंट है। दैट्स वाय आर 3x प्लस माइनस प्लस 1 એટલે કે x ની વેલ્યુમાં આપણે શું કર્યું 3 મલ્ટીપ્લાય કર્યા એમાં પ્લસ 1 કર્યા મલ્ટીપ્લાય એટલે સ્કેલ પ્લસ એટલે ઓરિજિન સેમ વે 2y માઇનસ 3 એટલે કે y ની વેલ્યુમાં આપણે 2 મલ્ટીપ્લાય કર્યા મલ્ટીપ્લાઈડ બાય ધેટ મીન્સ સ્કેલ એને માઇનસ કર્યા ધેટ ઇઝ ઓરિજિન तो एनी वेल्यू पण थशे 0.60 बिकॉज ऑफ वन ऑफ द प्रॉपर्टीज ऑफ आर। आर इज इंडिपेंडेंट फ्रॉम चेंज इन ओरिजिन एंड चेंज इन स्केल। दैट्स वाई नो इफेक्ट्स ऑफ मल्टीप्लिकेशन, डिविजन, प्लस और माइनस इन द वैल्यू ऑफ आर। सो आर 3x plus 1 r 3x plus 1 2y minus 3 is also equal to 0.6. Now last example of this type 6 find missing value in each of the alternative cases. Case આપણે આપેલા છે 3 cases are given that is A, B and C. First case એની અંદર A case R આપેલા છે 0.8, V of x is equal to given 9, V of y is given 16. We have to find out covariance xy. Now R is equal to, we know that covariance xy is equal to divided by variance no root, variance of x, variance of y, covariance xy આપણે find કરવાના છે. R is given 0.80. Covariance we have to find out. Now variance of x that is 9 and root એટલે standard deviation of x, variance of y that is 16 and root that is standard deviation of y 0.80 is equal to covariance of xy 9 no root of 9 is equal to 3, root of 9 is root of 6 is equal root of 16 is equal to 4. Covariance xy 3 multiplied by 4 is 16. 16 is equal to ની લેફ્ટ હેન્ડ સાઈડ જશે એટલે 0.80 multiplied by 16 covariance xy. Now 0.8 multiplied by 16 multiplied by 0.8 that is 12.8. So covariance xy is equal to 12.8. This is our first answer. In case of a covariance xy is equal to 12.8. Now next 16 multiplied by 0.8 that is 16 multiplied by 3 multiplied by 4 is equal to 12. This is equal to 12. 12 multiplied by 0.80 that is 9.6. 9.6. This is our first answer in case of a covariance xy is equal to 9.6. Case B. Case B is given. In case B that is given that R find करवाना है. Variance of x is equal to 16. Variance of x is equal to 16. Variance of y is equal to 25. And covariance is equal to 14. Covariance is equal to 14. We have to find out R. R is equal to covariance xy divided by under root variance of x multiplied by under root variance of y. Covariance xy 14. Variance of x that is 16 no root. Variance of y that is 25 no root. 14, 16 no root 4,
25 નું રૂટ 5, 5 multiplied by 4 that is 20, 14 divided by 20 that is 0.7. This is our second answer. In case of second case, B case, R is equal to 0.7. Now last case, case C, in which R is equal to given 0.5, V of X is given 36, V of Y we have to find out, and R is given 21. So R is equal to covariance xy divided by under root variance of x, variance of y. R is equal to covariance is equal to given R is equal to 0.5, covariance 21 divided by under root variance of x, that is 36, variance of y we have to find out. 0.5, 26, 36 no root, that is 6, multiplied by variance of y, under root variance of y. Under root variance of y. Now variance of y is equal to ની લેફ્ટ હેન્ડ સાઈડ જશે એટલે મલ્ટીપ્લાય થશે. 21 multiplied by this is 21 divided by 6 multiplied by 0.5. Under root variance of y is equal to 26 divided by 6 divided by 0.5, that is 8.66. Now 8.66 અંડર રૂટ છે વેરિયન્સનું એટલે આપણે સ્ક્વેર કરવો પડશે. સ્ક્વેર બોથ સાઈડ 8.66 નું સ્ક્વેર કરશી એટલે આપણે મળશે વેરિયન્સ ઓફ y. એટ 8.66 નું સ્ક્વેર કરશી એટલે આપણે મળશે વેરિયન્સ ઓફ y. ધીસ ઇઝ 36 નું રૂટ થશે 6, 6 મલ્ટીપ્લાઇડ બાય 0.5 એટલે 3, 26 ડિવાઇડેડ બાય 3, 8.66 એનું રૂટ કરશી, એનો સ્ક્વેર કરશી એટલે આપણે મળશે 75. So variance of y is equal to 75. Now here our type 2, that is type 4, that is short example is completed. In next session we will start our next type, that is type 2. Thank you.